આ છે એ શખ્સ જેનું નામ છે આ છે વિરેન્દ્ર એ ઠક્કર. શખ્સ કતાર ગામનો વિરેન્દ્ર રહેવાસી યુવાન આમ જેણે તો એક નશેડી થોડા છે દિવસ અને પહેલા સાથે સુરતની સાથે બીઆરટીએસ બસમાં જ્યારે પોલીસે બસ તપાસ જ્યારે કરી તો રેલવે નીકળ્યું કે સ્ટેશન આ તો તરફથી રીડો, પસાર થઈ રહી ઘરફોડ, હતી ચોર ત્યારે પણ છે. એક પેસેન્જર સાથે થોડા દિવસો બબાલ પહેલા જ્યારે કરતા સુરતની પોતાનો બીઆરટીએસ આફો બસ ખોઈને રેલવે સ્ટેશન તેને નજીકથી પસાર થઈ રહી હતી ડ્રગ્સની ત્યારે તેમાં પડીકીઓ આ શખ્સ બતાવી મુસાફર પોતે તરીકે બેસેલો હતો, રોયલ નશેડી જ્યાં એક હોવાનું બીજા મુસાફર સાથે રટણ તેની કર્યું હતું અને થોડી ઘણી એલફેલ ગાળો બોલી રકઝક થઈ આખી ગઈ અને બસ રકઝક માથી વચ્ચે બે લીધી હતી. મુસાફરો આ વાત. ઘટનાને લઈ આ બસમાં મુસાફર બેસેલી મહિલાઓ તરીકે પણ બેસેલો નશેડી યુવાન અસમંજસમાં એટલો મુકાઈ ગઈ બેફામ હતી બન્યો કે અને તેણે ગભરાઈને જેવો જ બસ સ્ટોપ નશામાં આવ્યો પોતે તેઓ રોયલ નશેડી ઉતરીને અને ભાગી ગઈ હતી. અનેક ઉલ્લેખનીય પ્રકારની છે એલફેલ કે વાતો આ કરી, નશેડી યુવાનો ગાળાગાળી એક કરી જાગૃત બસમાં નાગરિક ભયનો દ્વારા માહોલ ઊભો કર્યો વિડીયો હતો, બનાવી લેવામાં આવ્યો જેને હતો. લઈને જે બસમાં વિડીયો બેસેલા અન્ય વાયરલ થયા મુસાફરો, બાદ મહિલાઓ આ વાયરલ વિડીયો ડગાઈ ગયા હતા અને નશેડી ગભરાઈને યુવાન સુધી પણ પહોંચી ગયો બીજા હતો, સ્ટોપ પર જ જેને બધા જ ઉતરી શંકા ગયા આવી હતા. જતા કે તેની સામત આવવાની છે તે સુરત છોડીને મહારાષ્ટ્રના જલગાંવ. આ શખ્સને એ જ સ્થળે ફરાવવામાં આવ્યો હતો જે સ્થળે એ બસમાં બેસીને આખી બસ માથે લીધી હતી અને ખૂબ જ ફાંકા ફોજદારી કરી એલફેલ ગાળો બોલી આખી બસને જાણે ઉત્પાત મચાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે વિરેન્દ્ર ઠક્કર નામનો આ યુવાન નશેડી છે અને આ પહેલાં પણ ઘરફોડ જેવી ગુનાઓમાં જેલની હવા અને પાસા સુધી જઈ આવ્યો છે.